નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણી જ્ઞાનમંજરી મોડલ સ્કૂલની યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વેનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 5 વિષય અંગ્રેજી, એમાં યુનિટ નંબર 1 છે, આપણે કમ્પ્લીટ કર્યું હતું. હવે આજે આપણે માય પેજ 1 એનો અભ્યાસ કરવાનો છે. તો સાંભળો, સંભળાવો અને ભજવો. તો અહીંયા સૌથી પહેલાં બે નાનકડા એવા જોક્સ છે એ આપ્યા છે. વિઝિટર સેઝ, આર યુ ચિંગમ? વિઝિટર એટલે કે જે મુલાકાતી છે આવીને પૂછે છે કે ભાઈ તમે ચિંગમ ચાવો છો? આપણે બધાએ ચિંગમ ખાધેલી હશે, બરાબર ને? એવો પ્રશ્ન પૂછે છે. પણ સામેવાળી જે વ્યક્તિ છે કિરણ, એને એવું લાગે છે કે એ મારું નામ પૂછે છે, અથવા નામ કહે છે કે તમે ચિંગમ છો, એવો પ્રશ્ન એને થાય છે. ખરેખર પૂછવાનો અર્થ એવો છે કે તમે ચિંગમ ચાવો છો, આવો પ્રશ્ન કરવા ઈચ્છે છે. પણ જે કિરણ છે એ સમજતો નથી. એ એવો જવાબ આપે છે કે ભાઈ ના, હું તો કિરણ મહેતા છું. જો કિરણ સેઝ નો, આઈ એમ કિરણ મહેતા, ના હું કિરણ મહેતા છું. ઓકે, તો એ મિસઅન્ડરસ્ટેન્ડિંગને કારણે એ જોક છે ઉત્પન્ન થયો. જુઓ, એને શું કીધું કે ભાઈ જે વ્યક્તિ, જે વિઝિટર્સ છે, એવો પ્રશ્ન પૂછવા માગે છે કે તમે ચિંગમ ચાવો છો, આવો પ્રશ્ન કરવા માગે છે. અને કિરણ છે એ ઊંધું સમજે છે, એ એમ પૂછે છે, એને એવું થાય છે કે મને એવું કહે છે કે હું ચિંગમ છું, ત્યારે પોતાનું નામ છે કહે છે કે હું તો કિરણ મહેતા છું. ખરેખર એવો જવાબ આપવો જોઈએ ને એને શું કહેવું જોઈએ તો કે ભાઈ ના, હું ચિંગમ ચાવતો નથી. પણ અહીંયા સમજતો નથી. તો નાનકડું એવું હાસ્ય છે ઉત્પન્ન થાય છે. પછી એક બીજો જોક છે. મધર સેઝ, વાય ઓન ધ અર્થ ડીડ યુ સ્વેલો ધ મની? જમીન પર પડેલા જે પૈસા છે શા માટે ગળી ગયો? સ્વેલો એટલે ગળી જવું, સ્વેલો એટલે ગળી જવું, મની એટલે કે રૂપિયા, અર્થ એટલે આમ પૃથ્વી થઈ, અહીંયા જમીન લેવાની છે. તો જિજ્ઞાસા સેઝ, યુ સેડ ઇટ વોઝ માય લંચ મની? કારણ કે તમે એવું કીધું હતું કે મારું લંચ મની છે, એટલે કે બપોરનું ભોજન છે. હવે જો સમજાવું કે આપણને ઘરેથી નીકળીએ તો આપણને મમ્મી છે નાસ્તામાં કંઈક ને કંઈક આપતા હોય છે. ઘણીવાર નાસ્તો ન બન્યો હોય તો આપણા મમ્મી છે આપણને પૈસા આપી દે, એમ કે તું બહારથી નાસ્તો કરી લેજે. તો એવી રીતે અહીંયા પૈસા આપેલા છે. તો એ પૈસા છે એ આ જિજ્ઞાસા છે એ ગળી જાય છે. તો એના મમ્મી એને પ્રશ્ન પૂછે છે કે ભાઈ તું શા માટે પૈસા છે એ ગળી ગઈ? તો એણે એવું કીધું કે તમે એવું કીધું હતું કે તારો લંચ મની છે, એટલે કે બપોરના ભોજનના પૈસા છે. તો પૈસાની વસ્તુ ખરીદીને પછી એને ખાવાની હોય કે પૈસા ગળવાના હોય નહીં? તો અહીંયા પણ એક નાનકડું એવું હાસ્ય છે ઉત્પન્ન થાય છે. તો આગળ વધીએ. સરસ મજાની વાર્તા છે. આ વાર્તાનો અભ્યાસ છે એ તમે આગળ કરી ચૂક્યા છો. એ વાર્તા છે ફરીવાર એક અહીંયા અંગ્રેજીમાં રિપીટ થાય છે. સસલું અને કાચબો. તમે બધાએ વાર્તા સાંભળી હશે કે કાચબો છે અને સસલું છે, એના વચ્ચે હરીફાઈ થાય છે અને કાચબો છે એ જીતી જાય છે. આવી વાર્તા તમે ભણીને આવ્યા છો. તો એ વાર્તા છે અહીંયા અંગ્રેજીમાં આપેલી છે. હેર એન્ડ અ ટોર્ટોઇઝ વેર નેબર્સ. તો હેર એટલે કે અહીંયા સસલું અને ટોર્ટોઇઝ એટલે કે કાચબો. નેબર્સ એટલે કે પાડોશીઓ. તો અહીંયા એક સસલું અને કાચબું છે પાડોશીઓ હતા. દે લિવ્ડ ઇન અ ફોરેસ્ટ. તેઓ જંગલમાં રહેતા હતા. વન્સ ધ હેર લાફ્ડ એટ ધ ટોર્ટોઇઝ. એકવાર આ સસલું છે એ કાચબા સામે હસે છે, અથવા તો કાચબાના જે ધીમો છે એના કારણે એની સામે હાસ્ય છે ઉત્પન્ન કરે છે. યુ કેન નોટ ઓવરટેક મી. તું મારી આગળ વધી શક નહીં. ઓવરટેક એટલે કે આગળ નીકળી જવું. કારણ કે તમને ખબર છે કે સસલું અને કાચબાની જો રેસ લાગે તો સ્વાભાવિક વસ્તુ છે કે સસલું છે ખૂબ ઝડપથી દોડી શકે, કાચબો તો ધીમો ધીમો ચાલ્યો જાય. એટલે અહીંયા સસલું છે એ કાચબા તરફ હસે છે અને એવું કહે છે કે તું મને ઓવરટેક કરી શક નહીં, અથવા તો મારી આગળ નીકળી શક નહીં. યુ આર વેરી સ્લો. તું ઘણો ધીમો છે. તો ટોર્ટોઇઝ સેડ. તો કાચબાએ કહ્યું, લેટ્સ રન અ રેસ એન્ડ સી. ચાલ આપણે એક કામ કર, રેસ લગાડીએ અને જોઈએ. તો આવી વાર્તા તમને યાદ આવે છે ને કે સસલો અને કાચબો છે બંને રેસ લગાડે છે. ધ હેર સેડ, આઈ રન ફાસ્ટ, યુ વોક સ્લો, આઈ વિલ વિન. તો હેર એટલે કે જે સસલું છે, સસલું કહે છે કે આઈ રન ફાસ્ટ, હું ઝડપથી દોડું છું. યુ વોક સ્લો, તું બહુ ધીમું દોડે છે. આઈ વિલ વિન, હું જીતી જઈશ. તો બંને જે મિત્રો છે એમણે તો નક્કી કર્યું કે ભાઈ ચાલો આપણે રેસ છે એ લગાડવાની છે. ઓકે, ચાલો આપણે જોઈએ કે શું થાય છે રેસની અંદર. દે સ્ટાર્ટેડ ધ રેસ. તેઓએ રેસ છે એ શરૂ કરી દીધી. ધ હેર રેન ફાસ્ટ. તો આ સસલું છે એ તો ઝડપથી દોડવા લાગ્યું. સૂન ઇટ રીચડ એટ ધ ટોપ ઓફ ધ હિલ. અને થોડા સમયની અંદર એ તો હિલની જે ટોચ છે
ત્યાં આગળ કે પર્વતની ટોચ ઉપર પહોંચી ગયો. ધ ટોર્ટોઇઝ વોઝ મચ બિહાઇન્ડ, અને કાચબો છે એ તો બહુ જ પાછળ હતો. મચ બિહાઇન્ડ, ઘણો પાછળ હતો. બિહાઇન્ડ એટલે કે પાછળ. ધ હેર થોટ, સસલાએ વિચાર્યું, લેટ મી ટેક સમ રેસ્ટ, ચાલ મને થોડોક આરામ કરવા દે. સૂન ધ હેર વોઝ ફાસ્ટ અસ્લીપ, તો થોડાક સમયની અંદર સસલું છે એ તો ગાઢ નિંદ્રામાં સૂઈ ગયું. એ ભૂલી ગયું કે એણે કાચબાની સાથે હરીફાઈ રાખી છે. ટોચ ઉપર ઝડપથી પહોંચી તો ગયું, પણ પછી એણે એવું વિચાર્યું કે કાચબો છે તો ક્યારે એ પહોંચશે, ત્યાં સુધી થોડોક આરામ કરી લો. પણ જેવો આરામ કરવા માટે જાય છે ત્યાં તો ગાઢ નિંદ્રા છે એમાં એ સૂઈ જાય છે. ધ ટોર્ટોઇઝ ઓલ્સો રીચ્ડ એટ ધ ટોપ ઓફ ધ હિલ, અને કાચબો છે એ પણ એ પર્વત સુધી પહોંચી જાય છે, એટલે કે પર્વતની જે ટોચ છે ત્યાં સુધી પહોંચી જાય છે. ઇટ વોક અપ ધ હેર, એ સસલાને જગાડે છે. દે વેર ઓન ધ ટોપ ઓફ ધ હિલ, તેઓ બંને છે એ જે પર્વત છે એની ટોચ ઉપર પહોંચી ચૂક્યા છે. ધ હેર સેડ, સસલાએ કહ્યું, થેન્ક યુ, આભાર, યુ વોક મી અપ, તે મને જગાડી દીધો. બટ આઈ વિલ વિન ધ રેસ, પણ હું રેસ છે એ જીતી જઈશ. તો તમને શું લાગે છે વિદ્યાર્થી મિત્રો કે ખરેખર સસલું છે આ રેસ જીતી જશે? જો શું કહે છે? ધ ટોર્ટોઇઝ સેડ, લેટ્સ સી, ચાલ આપણે જોઈએ. ધ ટોર્ટોઇઝ પુલ્સ ઇટ્સ હેડ એન્ડ લેગ્સ ઇનસાઇડ ઇટ્સ શેલ, તો આ જે કાચબો છે એ પોતાના પગ અને જે પોતાનું માથું છે એ પોતાના શેલની અંદર નાખી દે છે. ઉપરનો જેનો ભાગ તમને દેખાય છે ને પથ્થર જેવો, એની નીચે એ મૂકી દે છે. ઇટ લુકડ લાઇક અ બોલ, એ હવે એક દડા જેવો લાગે છે. ઇટ રોલ ડાઉન ધ હિલ, એ જે પર્વત છે એ પર્વત ઉપરથી શું કરે છે? રોલ ડાઉન, ગુલાટ ખાઈ અને નીચે પડે છે. તો તમે વિચારો તો કે સસલું ગમે એટલું સ્પીડમાં દોડે પણ એક દડો છે આપણે ગબડાવીએ તો કેવો સ્પીડમાં છે, એમ આ કાચબો છે એ કેવો થઈ ગયો? દડા જેવો લાગતો હતો અને રોલ ઓવર એણે કરી નાખ્યું. ધ હેડ કુડ નોટ ઓવરટેક ઇટ, તો આ સસલું છે એની આગળ નીકળી શક્યું નહીં, કેમ કે કાચબો છે દડા જેવો બની ગયો અને ઝડપથી જે હિલ છે, પર્વત છે એ નીચે એ તો ગબડવા લાગ્યો. ધ ટોર્ટોઇઝ વન ધ રેસ, અને આવી રીતે કાચબો છે આ રેસ છે જીતી ગયો. તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે ઘણું બધું ટેલેન્ટ હોય છે પણ એનું અભિમાન આપણે ક્યારેય કરવું જોઈએ નહીં તો આપણી સસલા જેવી હાલત થાય. ઓકે, તો આપણું માય પેજ વનની જે સરસ મજાની વાર્તા છે એ અહીંયા પૂર્ણ થાય છે. આ વાર્તા મેં કીધું એમ કે તમે આગળના ધોરણની અંદર આનો અભ્યાસ કરી ચૂક્યા છો. હવે વિધાન સાચું છે કે ખોટું તે નક્કી કરો, અથવા તો યસ અથવા નોમાં જવાબ આપો. ચાલો જોઈએ. ધ હેર એન્ડ ધ ટોર્ટોઇઝ લિવ્ડ ઇન અહેમદાબાદ, સસલું અને કાચબો છે એ અમદાવાદમાં રહેતા હતા. ના, એવી કોઈ વાત અહીંયા કરી નથી. તો આ વિધાન કેવું છે? ખોટું છે, એટલે આપણે નો લખશું. પછી ધ હેર રેન ફાસ્ટ, સસલું ઝડપથી દોડ્યું હતું. હા, એ સાચું છે કે સસલું ઝડપથી દોડતું હતું. તો આ છે એમાં યસ કરવાનું છે. ત્રીજું, ધ ટોર્ટોઇઝ રીચ્ડ ધ હિલ ટોપ ફર્સ્ટ, કાચબો સૌથી પહેલાં પર્વતની ટોચ ઉપર પહોંચ્યો હતો. ના, સૌથી પહેલાં સસલું પહોંચ્યું હતું, તો આમાં નો આવશે. ધ હેર બીકમ લાઇક અ બોલ, સસલું છે એ બોલ જેવું લાગતું હતું. ના, એ તો કાચબો લાગતો હતો, એટલે આ વિધાન પણ ખોટું છે, એટલે ત્યાં નો આવશે. ધ ટોર્ટોઇઝ વન ધ રેસ, કાચબો આ હરીફાઈ જીતી ગયો હતો. હા, આ વિધાન સાચું છે, એટલે આપણે આમાં યસ કરશું. તો આપણી અહીંયા જે માય પેજ 1 છે કમ્પ્લીટ થાય છે. આગળ જે આપણું યુનિટ નંબર જે 3 છે 2 છે એનો અભ્યાસ આપણે કરવાનો છે. આપણે યુનિટ નંબર 2 સુધી ફર્સ્ટ સેમમાં આવે છે, બાકીના જે યુનિટ છે એ સેકન્ડ સેમ છે એની અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો આપણું આ સત્રનો લાસ્ટ યુનિટ છે યુનિટ નંબર 2, અમ્બ્રેલાસ આર કલરફુલ, રંગબેરંગી છત્રીઓ. ચલો ભાઈ, આનો પણ આપણે અભ્યાસ કરી લઈએ. યુનિટ નંબર 2 છે, સરસ મજાનું એક્ટિવિટી ફર્સ્ટની આપવામાં આવી છે. નીચેનું કાવ્ય સાંભળો, દોહરાવો અને ગાઓ. ચાલો ભાઈ. તો ઇન ધ જંગલ સ્ટેન્ડિંગ નિયર ધ લેક, આઈ સો અ ટાઈગર લુકિંગ એટ અ સ્નેક. ઇન ધ જંગલ સ્વિમિંગ વિથ અ સ્માઇલ, આઈ સો અ બિગ ગ્રીન ક્રોકોડાઇલ. તો ચાલો ફરી એકવાર. ઇન ધ જંગલ, જંગલમાં, સ્ટેન્ડિંગ નિયર ધ લેક, સરોવરની નજીક ઊભેલો. સ્ટેન્ડ એટલે ઊભું રહેવું અને સ્ટેન્ડિંગ એટલે ઊભો રહેલો છે.
સ્ટેન્ડિંગ નિયર ધ લેક, એક સરોવરની નજીક ઊભેલો. આઈ સો અ ટાઈગર, મેં એક વાઘ જોયો. લુકિંગ એટ અ સ્નેક, સાપને જોતો. જંગલમાં સરોવરની નજીક ઊભેલો એક વાઘ મેં જોયો, જે સાપ તરફ જોઈ રહ્યો હતો. ઇન ધ જંગલ સ્વિમિંગ વિથ અ સ્માઇલ, જંગલમાં સ્વિમિંગ કરતો સ્માઇલ સાથે. આઈ સો અ બિગ ગ્રીન ક્રોકોડાઇલ, મેં એક મોટો લીલો ક્રોકોડાઇલ એટલે કે મગર જોયો. જંગલમાં તરતો અને સ્માઇલ કરતો હોય એવો મોટો લીલો મગર જોયો. ઇન ધ જંગલ રોરિંગ લાઉડલી, જંગલમાં મોટેથી ગર્જના કરતો. રોર, ROAR, રોર એટલે ગર્જના કરવી. અહીંયા રોરિંગ એટલે કે ગર્જના કરતો. લાઉડ, લાઉડ એટલે મોટેથી. લાઉડલી, મોટેથી. આઈ સો અ લાયન સિટિંગ પ્રાઉડલી, તો જંગલમાં મોટેથી ગર્જના કરતો અને ગર્વથી બેઠેલો મેં સિંહ જોયો. ઇન ધ જંગલ ડ્રાઇવિંગ ડાઉન ધ પાથ, આઈ સો અ હિપ્પોપોટેમસ ટેકિંગ અ બાથ. ઇન ધ જંગલ, જંગલમાં ડ્રાઇવિંગ ડાઉન ધ પાથ, રસ્તો હંકારતો, રસ્તો દેખાડતો એક મોટો એવો અને સ્નાન કરતો હિપ્પોપોટેમસ મેં જોયો. જંગલમાં રસ્તો બતાવતો, રસ્તો હંકારતો અને સ્નાન કરતો એવો હિપ્પોપોટેમસ મેં જોયો. ઇન ધ જંગલ હેંગિંગ ઓન અ ટ્રી, જંગલમાં ઝાડ ઉપર લટકાયેલો. આઈ સો સમ મંકીઝ લાફિંગ એટ મી, મેં ઘણા વાંદરાઓ જોયા જે મારી તરફ કેવા લાફિંગ એટલે કે હસી રહ્યા હતા. લાફ એટલે હસવું, એનું આઈએનજી વાળું રૂપ આપણને આપ્યું છે લાફિંગ. તો જંગલમાં ઝાડ ઉપર લટકેલા મેં અમુક વાંદરાઓ મારી તરફ હસતા જોયા. ઇન ધ જંગલ ઓન અ બ્રાન્ચ ઇન અ ટ્રી, જંગલમાં વૃક્ષની ડાળી પર. આઈ હિયર્ડ સમ પેરટ્સ ટોકિંગ ટુ મેં અમુક પોપટોને મારી સાથે વાત કરતા સાંભળ્યા. જો અહીંયા હર્ડ આપ્યું છે, HEARD, ઇયર એટલે સાંભળવું, એનું ભૂતકાળ રૂપ છે હર્ડ. તો આઈ હર્ડ સમ પેરટ્સ ટોકિંગ ટુ મેં એવું પણ સાંભળ્યું કે અમુક પોપટો છે મારી સાથે વાતો કરતા હોય. તો વિદ્યાર્થી મિત્રો, આવીને મજા કે જંગલની અંદર જાઓ તો વાઘ, સિંહ, ઘણા બધા પ્રાણીઓ છે આપણને જોવા મળતા હોય છે. એની થોડીક અહીંયા આપણને વાત કરી. ઓકે, તો હજી એકવાર આપણે ખાલી વાંચી લઈએ તો વધારે મજા આવશે. ઇન ધ જંગલ સ્ટેન્ડિંગ નિયર ધ લેક, આઈ સો અ ટાઈગર લુકિંગ એટ અ સ્નેક. In the jungle, swimming with a smile, I saw a big green crocodile. In the jungle, roaring loudly, I saw a lion sitting proudly. In the jungle, driving down the path, I saw a hippopotamus taking a bath. In the jungle, hanging on a tree, I saw some monkeys laughing at me. In the jungle, on a branch in a tree, I heard some parrots talking to me. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ આવું સરસ મજાનું રીડિંગ છે એ ઘરે બેઠા બેઠા કરવાનું, જેથી કરીને આપણે અંગ્રેજી સરસ મજાનું વાંચતા આવડી જાય. હવે સરખા પ્રાસવાળા યાની કે રાઇમિંગ્સ વર્ડ્સ છે એ આપણે શોધવાના છે. યાદ રાખજો, સરખા પ્રાસવાળા શબ્દો જે પાછળ આપણે બોલીએ તો એનો જે ઉચ્ચાર છે એ સરખો થતો હોય એવા શબ્દો છે આપણે શોધવાના છે અને લખવાના છે. તો એને કેવા કહેવાય? રાઇમિંગ વર્ડ્સ. અને યાદ રાખજો, લેક તો તમને આપ્યું છે સ્નેક. પછી છે લાઉડલી. તો લાઉડલી છે તો અહીંયા તમને સરસ મજાનું એક આપ્યું છે, જો લાઉડલી તો પ્રાઉડલી તમને દેખાય છે, બરાબર ને? તો પાછળનો જે પ્રાસ છે એ બરાબર મળવો જોઈએ. તો એ મુજબ આપણે કરવાનું છે. હવે અહીંયા મી આપ્યું છે અને અહીંયા ટ્રી આપ્યું છે અને ક્રોકોડાઇલ છે. એ પહેલાં આપણે એક જોઈ લે સરસ મજાનું. પાથ છે, પાથ. તો પાથનું શું થાય? તો કે ભાઈ જો અહીંયા તમને આપેલું છે નીચે બાથ, પાથ બાથ. જો એનો ઉચ્ચાર છે પાછળનો એ મળે છે, બરાબર ને? પાથ બાથ, પાથ બાથ.
જો પાછળનો જે શબ્દ છે એ સરસ મજાનો આપણને જે કહે છે રાઇમિંગ વર્ડ્સ, સરખો પ્રાસ છે એ મળે છે. તો આવી રીતે આપણે આ શબ્દો છે એમને જોડવાના છે. પછી જુઓ તો અહીંયા તમને ઉપર એક સ્માઇલ આપ્યું છે, તો સ્માઇલની સાથે શું આવે? મી આવે, ટ્રી આવે કે ક્રોકોડાઇલ? સ્માઇલ. જો પાછળ એલ બોલાય છે, સ્માઇલ, ક્રોકોડાઇલ. તો સ્માઇલ અને ક્રોકોડાઇલ જો એ બંને શબ્દોનો પ્રાસ છે આપણને મળે છે. પછી મી અને ટ્રી, ઓકે, સરખા પ્રાસવાળા શબ્દો. તો વિદ્યાર્થી મિત્રો બસ આ જ રીતે આપણે કરવાનું છે. પાછળનો પ્રાસ મળતો હોય તો એ મુજબ આપણે આ જોડવાનું છે. હવે આગળ વધીએ. એક્ટિવિટી 3 છે. તો આ એક્ટિવિટી છે આપણે પાઠ્યપુસ્તકની અંદર તો આપી જ છે. જો જરૂર પડે તો આપણે આને બોર્ડ વર્કની અંદર સમજાવીશું, પણ એવી જરૂર લાગતી નથી. બરાબર ને? જો ચિત્ર જોઈ ખાલી જગ્યાની વિગતો પૂરો. તો એક ઉદાહરણ તમને આપ્યું છે, વોટ ઇઝ ઇટ? તો તમને ચિત્ર પણ દેખાઈ રહ્યું છે. તો એ શું છે? તો કે ભાઈ એ પેન છે, તો લખ્યું છે ઇટ ઇઝ અ પેન. પછી પ્રશ્ન પૂછ્યો છે, વેર ઇઝ ધ પેન્સિલ? પેન્સિલ ક્યાં છે? તો ઇટ ઇઝ ઓન ધ ટેબલ. તો થોડુંક ગ્રામર આવે છે, તો ગ્રામરનો આ ટૉપિક આપણે લેવાનો બાકી છે, એટલે આપણે એક્ટિવિટી છે એ પછી કરીએ તો પણ ચાલે, પણ અહીંયા ખાસ કશું એવું કંઈ છે નહીં. જો બાજુનું એક ચિત્ર આપ્યું છે પહેલું, વોટ ઇઝ ઇટ? તો તે શું છે? તો તમને બધાને ખબર છે આ ઊંટ છે. ઊંટને શું કહેવાય? કેમલ કહેવાય. તો આપણે એ લખી શકીએ ઇટ ઇઝ અ કેમલ. ઇટ ઇઝ અ કેમલ. પછી બીજું છે, વોટ કલર ઇઝ ધ ફિશ? ફિશનો કલર કેવો છે? બ્લુ છે. તો આપણે લખશું ધ ફિશ ઇઝ બ્લુ. ધ ફિશ ઇઝ બ્લુ. ત્યાર પછી બ્લેન્ક આપે છે ને ઇટ ઇઝ અ ડોગ એવું લખ્યું છે. જવાબ આપેલો છે, પ્રશ્ન આપણે બનાવવાનો છે. તો વોટથી બનાવવાનો છે. વોટ ઇઝ ઇટ? તે શું છે? ઇટ ઇઝ અ ડોગ. જવાબ મળે છે તે કૂતરો છે. તો અહીંયા જે ત્રીજું છે ત્યાં લખવાનું છે વોટ ઇઝ ઇટ. પછી વેર ઇઝ ધ ડોગ? કૂતરો ક્યાં છે? તો ધ ડોગ ઇઝ અંડર ધ ટેબલ. ટેબલની નીચે છે, એટલે શું કહેવાય? અંડર ધ ટેબલ. પછી છે વોટ કલર ઇઝ ધ અમ્બ્રેલા? અમ્બ્રેલાનો કલર કેવો છે? તો અમ્બ્રેલા ઇઝ પિંક. ધ અમ્બ્રેલા ઇઝ પિંક. તો બસ આવી રીતે આપણે કરવાનું છે. છતાં આપણે ગ્રામરમાં જ્યારે કરશું ત્યારે વ્યવસ્થિત હજી કરાવશું, જેથી કરીને એટલે કે બોર્ડ વર્કની અંદર કરાવશું, જેથી કરીને વધારે તમને સમજાય. હવે એક્ટિવિટી 4A, ચિત્ર જુઓ, તેનું વર્ણન તમારા શિક્ષક પાસેથી સાંભળો અને વાંચો. તો અહીંયા જોતા એવું લાગે છે કે એક મેળાનું દૃશ્ય છે. અ લવલી ફેર. ફેર એટલે કે મેળો અને લવલી એટલે કે સુંદર. તો સુંદર મેળો. આપણે બધાએ ઘણા બધા મેળા છે એમાં આપણે બધા ગયા છીએ અને ઘણો બધો આનંદ પણ આપણે કર્યો છે. પણ જ્યારે ગામડાનો મેળો હોય ત્યારે એનો આનંદ આખો અલગ હોય છે. અહીંયા સુંદર મેળો છે, એનું આયોજન કર્યું છે. ચાલો કે આપણે પણ એની મેળાની મુલાકાત છે લઈ લઈએ. તો લવલી ફેર, સુંદર મેળો. બક્ષીપુર ઇઝ અ સ્મોલ વિલેજ. બક્ષીપુર નામનું એક નાનું એવું ગામ છે. ધેર ઇઝ અ ફેર ઇન ધ વિલેજ ટુડે. આજે આ ગામની અંદર મેળો છે. વિલેજ એટલે કે ગામ, ફેર એટલે મેળો અને ટુડે એટલે કે આજે. ઇટ ઇઝ ઓન ધ રિવર બેંક. એ નદી કિનારે છે. મેન, વિમેન એન્ડ ચિલ્ડ્રન આર ઇન ધ ફેર. પુરુષો, સ્ત્રીઓ અને બાળકો આ મેળામાં છે. જો મેળો છે એ ક્યાં છે? બક્ષીપુરમાં. મેળો ક્યારે છે? આજે છે. અને એ નદી કિનારે છે. એમાં પુરુષો, સ્ત્રીઓ અને બાળકો છે એ મેળામાં આવેલા છે. તો આવું ચિત્રમાં જુઓ તો તમને બધાને દેખાય છે. જો કે ઘણા બધા લોકો છે, કંઈક ને કંઈક ખરીદી કર્યા છે. મંદિર છે, નદી છે અને નાનું એવું ચકડોળ છે એ તમને દેખાય છે. તો આ એક મેળાની વિશિષ્ટતા છે. લુક એટ ધ શોપકીપર્સ. શોપકીપર એટલે કે દુકાનદાર. અહીંયા બહુવચન છે. શોપકીપર્સ એટલે કે દુકાનદારો. લુક એટ ધ શોપકીપર્સ. દુકાનદારોને જુઓ.
ધેર શોપ્સ આર સ્મોલ, તેઓની દુકાનો છે નાની છે. તમને બધાને ખ્યાલ હશે કે મેળાની અંદર ખાસ કરીને જાઓ ત્યારે દુકાનો છે એ પડદા નાખી અથવા તો માંડવા નાખીને બનાવેલી હોય છે. તો એ સ્ટોલ કહેવાય છે કે ટૂંક સમય માટે આ સ્ટોલ છે એ બનાવવામાં આવ્યા હોય છે. તો અહીંયા આપણને એવું કહે છે કે એની જે શોપ્સ છે, એની દુકાનો છે ઘણી નાની છે. ધેર આર ટોય શોપ્સ એન્ડ ફ્રૂટ શોપ્સ ઇન ધ ફેર. તો એમ કહે છે કે ત્યાં રમકડાની દુકાનો અને ફળોની દુકાનો મેળામાં છે. તો મેળામાં આપણે જોયું છે કે ઘણી બધી દુકાનો, નાસ્તાની દુકાનો હોય, બરાબર છે, પછી સરસ મજાના રમકડાઓ છે એની દુકાનો હોય, અને બીજી ઘણી બધી વસ્તુઓ જે ખાણીપીણીમાં એમ કહેવાય કે બધી વસ્તુ આવી ગઈ. સરસ મજાનું કહેવાય કે પાઉંભાજી છે, પાણીપુરી છે, આવી સરસ મજાની વેરાયટી છે એ આપણને મેળાની અંદર જોવા મળે છે. પણ અહીંયા આપણને એમ કીધું કે અહીંયા રમકડાની દુકાન અને જે ફ્રૂટની દુકાન છે એ આ મેળામાં જોવા મળે છે. ધેર આર ટી સ્ટોલ્સ ઓલ્સો, તો ત્યાં ચાનો સ્ટોલ પણ છે. રાણી એન્ડ રહીમ આર એટ ધ ફેર. રાણી અને રહીમ છે એ પણ મેળામાં છે. રાની ઇઝ 5 years old, રાની છે 5 વર્ષની છે. જો તમે જેટલા વર્ષના હો ને એટલું લખવાનું. તો અહીંયા એ 5 વર્ષ છે. તમે 10 years હો તો તમે લખી શકો કે રમેશ ઇઝ 10 years old. ફોર એક્ઝામ્પલ તમે તમારું નામ લખી નાખો. રહીમ ઇઝ સ્ટડિંગ ઇન સ્ટાન્ડર્ડ 5. રહીમ છે 5મા ધોરણમાં અભ્યાસ કરે છે. તો એનો મતલબ કે આ જે રહીમ છે એ તમારી સાથેનો સહઅધ્યાયી જ કહેવાય કે એ પણ 5મું ભણે છે અને તમે પણ 5મું ભણો છો. પછી એક ચિત્ર સરસ મજાનું તમને દેખાય છે. તો એક ફુગ્ગાવાળો છે એ ફુગ્ગાઓ છે એ વેચી રહ્યો છે. તો અહીંયા એક ફુગ્ગાવાળો છે એ બાળકોને ફુગ્ગા છે આપી રહ્યો છે. એની પાછળ એક સરસ મજાનો ચાનો સ્ટોલ છે. ડાબી બાજુ ઉપર જુઓ તો એક ચકડોળ છે એ દેખાય છે. તો ઘણા બધા લોકો પણ જુઓ તો વચ્ચે દેખાય છે. તો મેળાનો જ આ આનંદ છે, ખૂબ મજા આવે એવું. તો અહીંયા રાણી અને રહીમ છે એના વચ્ચે સંવાદ આપ્યો છે. રાણી સેઝ ઇઝ ધેર અ બલૂન મેન ઇન ધ ફેર. મેળામાં ફુગ્ગાવાળો માણસ છે. રહીમ સેઝ યસ ધેર ઇઝ, હા ત્યાં છે. તો રાણી પ્રશ્ન કરે છે. રાણી સેઝ વેર ઇઝ હી, તે ક્યાં છે? રહીમ સેઝ લુક હી ઇઝ નિયર ધ ટી સ્ટોલ. જો એ ટી સ્ટોલની બાજુમાં છે. હમણાં આપણે જોયું ને કે જે ચાનો સ્ટોલ પાછળ છે અને એની આગળ એક ફુગ્ગાવાળો છે ઊભો છે. પછી એક બીજો પ્રશ્ન પણ કરે છે. જો રાણી સેઝ અખિલ હુ આર ધોઝ ચિલ્ડ્રન. વિદ્યાર્થી મિત્રો ત્યાં આગળ અખિલ લખ્યું છે, ત્યાં આગળ ભૂલ છે. ત્યાં આગળ ખરેખર નામ છે કોનું આવશે? રહીમનું આવશે અહીંયા, બરાબર છે. તો એક સુધારો કરવાનો છે. રહીમ હુ આર ધોઝ ચિલ્ડ્રન, પહેલાં બાળકો કોણ છે? રહીમ સેઝ ધે આર માય નેબર્સ, તેઓ મારા પાડોશીઓ છે. ધે આર આસિફ, જોસેફ, વેદાંત, ભાવિક એન્ડ નચિકેતા. તેઓ આસિફ, જોસેફ, વેદાંત, ભાવિક અને નચિકેતા છે. રાણી સેઝ વોટ આર ધે લુકિંગ એટ, તેઓ શું જોઈ રહ્યા છે? રહીમ સેઝ કલરફુલ બલૂન્સ, રંગબેરંગી ફુગાઓ. બલૂન એટલે કે ફુગાઓ. પછી અહીંયા પણ જુઓ તો એક વૃક્ષની નીચે આઈસ્ક્રીમ સ્ટોલવાળો છે અને એની બાજુમાં બે ચકડોળ આપ્યા છે. જે નાનું ચકડોળ છે એને અંગ્રેજીમાં કહેવાય મેરી ગો રાઉન્ડ, અને બાજુમાં જે મોટું ચકડોળ છે એટલે ખૂબ વિશાળ ચકડોળ હોય એને એમ કહેવાય જાયન્ટ વ્હીલ. ઓકે, તો આને બરાબર યાદ રાખજો. અને આઈસ્ક્રીમવાળો ક્યાં છે? તો કે ઝાડની નીચે છે. હવે આગળ વધીએ તો રાણી સેઝ વોટ ઇઝ ધેટ રહીમ. રહીમ પહેલું શું છે? રહીમ સેઝ ઇટ ઇઝ કોલ અ મેરી ગો રાઉન્ડ. એને નાનું ચકડોળ કહેવાય અથવા તો ચકડોળ કહેવાય છે. ઇટ ઇઝ સ્મોલ, તે નાનું છે. લુક એટ ધ જાયન્ટ વ્હીલ નિયર ધ મેરી ગો રાઉન્ડ, ઇટ ઇઝ હ્યુજ. જો મોટું ચકડોળ જો પહેલાં નાના ચકડોળની બાજુમાં છે. મેં હમણાં જ તમને કીધું ને, એક ચકડોળ છે એ નાનું છે એને કહેવાય મેરી ગો રાઉન્ડ, અને જે મોટું ચકડોળ છે એને કહેવાય જાયન્ટ વ્હીલ એટલે કે મોટું ચકડોળ. તો લુક એટ ધ જાયન્ટ વ્હીલ, જો પેલું મોટું ચકડોળ જો નિયર ધ મેરી ગો રાઉન્ડ, નાના ચકડોળની બાજુમાં છે. ઇટ ઇઝ હ્યુજ, એ ઘણું વિશાળ છે અથવા તો મોટું છે. તો તમે બધા એસલવાળું નામ સાંભળ્યું હશે. એમાં કેવું મોટું મોટું ચકડોળ આવે. પછી સિહોરમાં પણ આપણે આનંદ મેળો ભરાતો હોય કે બીજી કોઈ જગ્યાએ સરસ મજાનો મેળો છે ભરાતો હોય તો એને ઘણી બધી જગ્યાએ તમે જુઓ તો બહુ મોટું ચકડોળ છે હોય છે. એને શું કહેવાય અંગ્રેજીમાં? જાયન્ટ વ્હીલ કહેવાય. રાણી સેઝ લેટ્સ બાય આઈસ્ક્રીમ, ચાલો આપણે આઈસ્ક્રીમ ખરીદીએ.
વેર ઇઝ ધ આઈસ્ક્રીમ સ્ટોલ? આઈસ્ક્રીમ સ્ટોલ ક્યાં છે? તો મેં તમને કીધું હતું ને હમણાં, ક્યાં છે? ઝાડની નીચે. રહીમ સેઝ ઇટ ઇઝ અંડર ધેટ ટ્રી. પહેલાં ઝાડની નીચે છે. નિયર ધ જાયન્ટ વ્હીલ, મોટા ચકડોળની બાજુમાં. બંને કહી શકો કે મોટા ચકડોળની બાજુમાં અથવા તો વૃક્ષની નીચે. રાણી સેઝ લેટ્સ ગો ધેર. ચાલો આપણે ત્યાં જઈએ. આઈ વિલ ટેક અ બિગ કપ. હું મોટો કપ લઈશ. હા, આપણે મેળામાં આવ્યા હોય તો આનંદ તો કરવો જ જોઈએ ને, બરાબર ને? તો રહીમ સેઝ ઓકે. ઓકે, ચાલો ભાઈ. અહીંયા આ મેળો છે એ વાત આગળ વધારે છે અને હજી થોડાક પ્રશ્નો છે. એ બધા તમે ઓળખો છો? આ કોણ છે? તમે કહેશો કે હા, આ જાદુગર જેવો કોઈ લાગે છે, હાથની કલાકારી કરતો હોય એવો. કેટલા લોકો છે ને જોઈ રહ્યા છે. તો ટેબલ ઉપર ઘણી બધી વસ્તુઓ પણ પડી છે. ચાલો આપણે એની વાતચીત સાંભળીએ અને આપણે વધારે માહિતી મેળવીએ. રાણી સેઝ હુ ઇઝ ધેટ મેન? પેલો માણસ કોણ છે? રહીમ સેઝ હી ઇઝ અ જગલર. જગલર એટલે કે જાદુગર. તો એ જાદુગર છે. ધેટ ઇઝ અ બોક્સ ઇન હિઝ હેન્ડ. એના હાથમાં બોક્સ છે. ઇટ ઇઝ એમ્પ્ટી. એમ્પ્ટી એટલે કે ખાલી. તે ખાલી છે. ધેર આર બોલ્સ નિયર હિમ. તેની નજીક દડાઓ છે. બોટલ્સ આર ઓન ધ ટેબલ. અને ટેબલ ઉપર બોટલ્સ પણ છે. રાણી સેઝ રહીમ લુક એટ ધેટ ગર્લ. રહીમ, પેલી છોકરી જો. તો વિદ્યાર્થી મિત્રો, ચિત્ર તમે જુઓ છો ને, આવી છોકરી કે છોકરો તમે દોરડા ઉપર ચાલતો અથવા ચાલતી તો જોયો હશે. શી ઇઝ અ રોપ વોકર. એ દોરડા ઉપર ચાલનાર છે, રોપ વોકર છે. શી ઇઝ ઓન ધેટ રોપ. તે દોરડા ઉપર છે. શી ઇઝ ઓન ધેટ રોપ. એ પેલા દોરડા ઉપર છે. ધેર ઇઝ અ લોંગ બેમ્બુ ઇન હર હેન્ડ્સ. એના હાથમાં લાંબુ એવું બેમ્બુ છે એટલે કે વાંસ છે. ધેટ ઇઝ હર ફાધર. પહેલાં એના પપ્પા છે. ધેટ ઇઝ ધેટ ઇઝ હિઝ ડ્રમ. પહેલો એનો ડ્રમ છે. તો આવું ઘણી બધી જગ્યાએ તમે જોયું હશે રસ્તાની અંદર કે આવી રીતે ચાલતા હોય, અથવા તો મેળાની અંદર પણ જોયું હશે. રહીમ સેઝ વાવ ઇટ્સ અ વન્ડરફુલ ટ્રીક. અરે વાહ, કેવી અદ્ભુત ટ્રીક છે. બક્ષીપુર ફેર ઇઝ અ લવલી ફેર. બક્ષીપુરનો મેળો છે એ એકદમ સુંદર મેળો છે. તો અહીંયા જુઓ તો ઘણા બધા લોકો છે એ આ નાટક છે એ જોઈ રહ્યા છે. તો આ જે પ્લે ભજવે છે, જે દોરડા ઉપર ચાલી અને પોતાની જે શક્તિ છે એ ખીલવી રહી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા આ એક્ટિવિટી છે એ પૂર્ણ કરી છે. તો હવે આગળની જે એક્ટિવિટી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરવાના છીએ. તો સરસ મજાનું અહીંયા જે સંવાદ આપ્યા છે, જે એક્ટિવિટી આપી છે એને બરાબર વાંચવાની છે અને એનો અભ્યાસ કરવાનો છે. અંગ્રેજી વાંચતા શીખવાનું પણ છે, બરાબર છે. તો આ બધી વસ્તુ તમે કરતા રહેજો, સ્પેલિંગ લખતા રહેજો, પાકા કરતા રહેજો. આપણે આગળની એક્ટિવિટી પછી કરશું. આવજો.